નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ જિગ્નેશ મહેતા છે. મારા મિત્ર પિયુષભાઈ મોવલિયા. થોડાક દિવસોથી જે કાશ્મીરમાં આતંકવાદ હુમલો થયો એની ઉપર ઘણા બધાનું સ્ટેટમેન્ટ સાંભળ્યું, વાંચ્યું. બહુ જ દુઃખ થયું કે આપણા દેશમાં આપણા વ્યક્તિઓ વચ્ચે આપણા વ્યક્તિઓનો જો સંહાર થતો હોય તો આ વસ્તુ 100% બહુ ખોટી થઈ રહી છે. અત્યારે હું કોઈ રાજકીય પક્ષમાંથી કે કોઈ જાતિગત ટિપ્પણીથી એ કોઈ વસ્તુ કરવા નથી માંગતો. હું ફક્ત ને ફક્ત આપણા દેશના જે વડાપ્રધાન આપણે ચૂંટીને મોકલા નરેન્દ્રભાઈ મોદી, પીએમ, ભારતનો રાજા થઈને અત્યારે વર્લ્ડ આખામાં જે ટૂર પરિભ્રમણ કરે છે, દેશના હિત માટે કરે છે કે સેના માટે કરે છે, એનો અંગત પ્રશ્ન જેવું છે અત્યારે, કારણ કે એને ખુલાસા નથી આપ્યા ક્યારેય પબ્લિકમાં. બરોબર છે. અને બીજું મારું મૂળ કહેવાનું એ છે કે આપણે ચીનને આમ કરી નાખશું, પાકિસ્તાનને પાણી નહીં દઈએ, બ્રહ્મપુત્ર રોકી લીધી છે, આપણે પાકિસ્તાનનો 1 સેકન્ડમાં નાશ કરી શકીએ એવું છે. બહુ સારી સારી મહાન વાતો કરીને આજ નરેન્દ્રભાઈ મોદી આપણા પીએમ પદે પહોંચ્યા છે. 100% એ માણસમાં ક્ષમતા હશે, એવું નથી, નહીં હોય. ક્ષમતા હશે, એ કરી પણ શકતા હશે. અને 56ની છાતી વાળો શબ્દ મેં બહુ વોટ્સઅપમાં બહુ સાંભળ્યો કે 56ની છાતી છે, આમ છે, તેમ છે. હશે, માણસ 100% તાકાત વાળો છે. 56ની છાતી હશે. 56ની છાતી જીએસટી તમે ઘુસાડો છો તે દેખાડો છો. 56ની છાતી તમે નોટબંધી કરો છો ત્યારે તમે દેખાડો છો. મારા વાલા, આ બે વસ્તુ તે કરી ને 56ની છાતી 100% તમારી. પણ તમારે 56ની છાતી જયારે આતંકવાદી હુમલો થાય છે ને ત્યાં દેખાડવાની. કાશ્મીરમાં પત્તું ન હલવું જોઈએ. ભારત દેશ છે ને એમાં કોઈ જ્ઞાતિથી પ્રોબ્લેમ કોઈને નથી. સામાન્ય પબ્લિક, હિન્દુ મુસ્લિમ બધા એક સમાન ભાઈઓની જેમ પીએ છે. મુસલમાનના દીકરાને વાંધો હતી કે આતંકવાદીને મારી નાખીએ તો, હિન્દુના દીકરાને વાંધો હતી કે નક્સલવાદીનું મર્ડર થઈ જાય તો. દેશનું સંવિધાન કે દેશનો એક સામાન્ય ભિખારી રોડ ઉપર સૂતો હોય વગર કારણે એને કોઈ થપ્પડે મારે ને તો મને તકલીફ છે. આ વસ્તુની તકલીફ દરેક ભારતના એક વ્યક્તિને છે કે ભાઈ આનો જવાબ તમારે દેવો જોઈએ. 56ની છાતી લઈને જે તમારા જે આખી સેના બનાવી છે ભાજપના નેતાઓની, એમએલએ, તલાટી, એની યારે સાઠગાંઠ કરીને જમીનોને પચાવવી, પ્લોટ પચાવવા, એ બધું કરવાનું બંધ કરો. 3 વર્ષ થયા છે. બીજા 2 વર્ષમાં તમે તમારી જાત ઉપર થોડોક કોન્ફિડન્સ લાવીને દેશને છે ને શાંત કરો, દેશની એકતામાં વધારો થાય ને એ કરો. યોગીજી મહારાજ આવ્યા યુપીમાં, યોગીજી મહારાજ આમ કરશે, તેમ કરશે, સારું કરશે. અત્યારે અહીંયા સર્વનાશ થઈ ગયો છે એવું તમારું ન્યૂઝ વાળા જ કહે છે, અમે નથી કહેતા. અમે ગુજરાતમાં બેઠા બેઠા છાપું વાંચીએ, ટીવી જોઈએ, પબ્લિકના રિવ્યુ સાંભળીએ ત્યારે અમને આઈડિયા આવે છે કે ભાઈ બહુ મહાન કાર્ય થઈ ગયું છે. 56ની છાતીનું. અને હું તમને કોઈ રાજકીય અહીંયાથી મારે કોઈ લાવો નથી લઈ જાવ. આ સ્ટેટમેન્ટ ઉપરથી મારે 5 રૂપિયાનો લાવો નથી જોતો કે મને ક્યારે કાંઈક મારી કારકિર્દીમાં આમાં બેનિફિટ મળે. મારે ફક્ત ને ફક્ત એટલું જાણવું છે કે તમે તમારી 56ની છાતી એકવાર દેખાડો ને એટલે મોદી સાહેબ તમારા ચાહક વર્ગમાં બીજા અમે જોડાશું. કારણ કે દેશનો સવાલ છે ને અહીંયા વ્યક્તિગત સ્વાર્થ ઘાલવાના નથી થતા. અને 56ની છાતીમાં જો કાણા પડી ગયા હોય ને ભાઈ, તો મહેરબાની કરીને થોડુંક શાંતિથી અને મર્યાદામાં રહીને દેશનું ભલું થાય એવું વિચારો અને એવા કાર્યો કરો. અમે તમને ટ્રસ્ટ કરીને અહીંયા મોકલા, અમારી ભૂલ હોય એવું અમને ફીલ ના કરાવો. જયારે મિલિટરીનો એક સિપાઈ શહીદ થાય ને ત્યારે અહીંયા ઘા લાગે છે. અહીંયા મને નહીં, હર એક ભારતીયને જેને દેશ પ્રત્યે દાયિત્વ છે ને એને હર એકને અહીંયા ઘા લાગે છે. તો મોદી સાહેબ, તમને એક ખાસ વિનંતી છે કે ભારતનું હરેક સિપાઈ, હરેક નાગરિક સહી સલામત રહેવો જોઈએ અને રહેવો જોઈએ. અને આ તમારી 56ની છાતી બતાવો. અને પેલા અહીંયા કાશ્મીર બોર્ડર ઉપર આપણા જે જવાનો છે એના ગળા કાપી નાખે, આપણી વિરુદ્ધ ઝંડા દેખાડે. તમે કાશ્મીર કઈ એવી સાઠગાંઠ બાંધી લીધી છે કે એવા બધા ક્યાં પાણીયારીના છે કે આખો દેશ કાશ્મીર હલાવી લેવાનું છે? એકવાર વ્યવસ્થિત મારો ભાઈ એને જવાબ પૂરી દો એટલે બીજા બધા શાંતિથી હુવે. હિન્દુ મુસ્લિમ બે અત્યારે ટેન્શનમાં છે. તમારા જેવાના જ રાજકારણના કારણે આજે દેશ છે ને આખો પોતે ટેન્શનમાં હુવે છે. રાજકારણ છે ને ભાઈ સાઈડમાં કરો. આ એક પાસું છે દેશ ચલાવવાનું. બાપ નથી કોઈ કે રાજા નથી. 5 વર્ષે જણનારી બીજો જણે, પીએમ બીજો આવે છે. એવું કઈક કામ કરીને જાઓ કે આખી જ્યાં સુધી ભારત દેશ સલામત રહીએ ને ત્યાં સુધી તમારી નામના, તમારી ખ્યાતિ અહીંયા હયાત રહીએ.
અહીંયા હિન્દુ મુસ્લિમનો કોઈ સવાલ નથી. દરેક વ્યક્તિ આ જ પ્રશ્ન કરે છે. મારા મુસ્લિમ મિત્રો મને ઘણા ફોન કરે કે અમને ખુદને દુઃખ થાય છે, અને ત્યારે તમે બસ હવે આમ કરી નાખશું, પાકિસ્તાનને ઉડાડી દેશું ચીન પાસે. આમ હવે ચીનના વિડીયો બહાર આવે છે. આપણા જે સૈનિકો છે ને ભાઈ, સૈનિકોને ત્યાં એ લોકો ઉપર ફાયરિંગ કરવાની છૂટ નથી. ફાયરિંગ શું, ગાળ દેવાની છૂટ નથી. કાલે જ એક વિડીયો 56 ની છાતી તમારી દેખાડો પ્લીઝ. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારી 56 ની છાતી જોવી છે, દેખાડો અને દેશને સહી સલામત રાખો. મોદી સાહેબ તમને ટકોર છે, તમને રિસ્પેક્ટ છે, તમે પીએમ છો, માનનીય છો, પૂજનીય થવાની ટ્રાય કરો. દેશ છે ને એ વ્યક્તિ કરતા બહુ મહાન વસ્તુ છે. જય હિન્દ, જય ભારત.